मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला। हो आज रंग दे, हो माए रंग दे, मेरा रंग दे बसंती चोला, 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 माए रंग दे बसंती चोला। इंकलाब की बोलियां हम वापस लौटेंगे लेकर आजादी का टोला। मेरा रंग दे, ओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, माए रंग दे बसंती चोला। ये वो चोला है कि जिस पे रंग चढ़े न दूजा, ये वो चोला है कि जिस पे रंग चढ़े न दूजा। हमने तो बचपन से की थी इस चोले की पूजा, कल तक जो चिंगारी थी वो आज बनी है शोला। मेरा रंग दे, ओ मेरा रंग दे बसंती चोला, 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 माए रंग दे बसंती चोला। सपने में देखा था जिसको आज वही दिन आया है, सपने में देखा था जिसको आज वही दिन आया है। सूली के उस पार खड़ी है, माँ ने हमें बुलाया है। आज मौत के पलड़े में जीवन को हमने तोला। मेरा रंग दे, मंगल अवसर आयो रे।
जैसा कोई नहीं है, नहीं सौ तुम दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहाँ भी बस तेरी याद, जो मेरे साथ मुझको तड़पा दिल ना दी। सबसे प्यारी तेरी सूरत प्यार है, बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે મહંત શ્રી કેડી આદર્શ હાઈસ્કૂલના પવિત્ર આંગણમાં પધારેલ શ્રી સંસ્કાર મંડળ રામપુરાના પ્રમુખ તથા રામપુરા મઠના મહંત સંત શ્રી 1008 રૂપપુરીજી મહારાજ, શ્રી સંસ્કાર મંડળ રામપુરાના મેનેજિંગ ટ્રસ્ટી તથા રામપુરા મઠના કારભારી એવા વંદનીય સાધ્વી શ્રી નિર્મળપુરી માતાજી, શ્રી સંસ્કાર મંડળ રામપુરાના આદરણીય ટ્રસ્ટી શ્રી વડીલો તેમજ શાળાના આદરણીય આચાર્યશ્રી, આદરણીય ગુરુજીઓ, ગામમાંથી પધારેલ વડીલો તેમજ મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું ભૂમિકા ચૌધરી આપ સૌને ઓપરેશન સિંદૂર વિશે વાત કરીશ, તે તમે શાંતિથી સાંભળશો। दुनिया को नए भारत का यशगान सुनाया है हमने, दुनिया को नए भारत का यशगान सुनाया है हमने, दुश्मनों के घर में घुसकर जश्न मनाया है हमने, दुश्मनों के घर में घुसकर जश्न मनाया है हमने। धर्म पूछकर बहनों का सिंदूर मिटाया था तुमने, धर्म पूछकर बहनों का सिंदूर मिटाया था तुमने, उसी मिटे सिंदूर को ही बारूद बनाया है हमने, उसी मिटे सिंदूर को ही बारूद बनाया है हमने। इन आतंकी ताकत पर भारत की खुददारी लड़ती है, इन आतंकी ताकत पर भारत की खुददारी लड़ती है। यहाँ व्योमिका और सोफिया जैसी नारी लड़ती है, यहाँ व्योमिका और सोफिया जैसी नारी लड़ती है। पहलगाम का बदला लेकर दुश्मनों को बता दिया, पहलगाम का बदला लेकर दुश्मनों को बता दिया कि चुटकी पर सिंदूर की कीमत कितनी भारी पड़ती है, चुटकी पर सिंदूर की कीमत कितनी भारी पड़ती है। नमस्कार, भारत एक शांति प्रिय देश છે, વસુધૈવ કુટુંબકમની ભાવનાને ભરેલો દેશ છે, પરંતુ તે તેની સાર્વભૌમત્વ, અખંડિતતા અને નાગરિકોની સુરક્ષાની વાત આવે ત્યારે સમાધાન કરતો નથી। હાલનું નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળનું નવું ભારત જડને સલાહ દુશ્મનોને જવાબ આપવાની શક્તિ ધરાવે છે। ભારતના સ્વર્ગ એવા કાશ્મીરના પહલગામ પર 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા આતંકવાદી હુમલો બર્બરતાની બધી હદો વટાવી ચૂક્યો હતો। તેઓએ માત્ર નિર્દોષ લોકોને જ માર્યા નહીં, પરંતુ ધાર્મિક આધાર પર પણ નિશાન બનાવ્યો। ધર્મ વિશે પૂછવું, નિર્દોષ પ્રવાસીઓના કપડા ઉતારવા અને કલમા વાંચવા માટે દબાણ કરવું એ દર્શાવે છે કે આ હુમલો ફક્ત આતંક ફેલાવવા માટે નહોતો, પરંતુ ભારતની ધર્મનિરપેક્ષતા અને એકતાને તોડવાનો એક સુનિયોજિત પ્રયાસ હતો। આ હુમલાએ દેશના દરેક વ્યક્તિના હૃદયમાં ઊંડો ઘા છોડી દીધો હતો। પહલગામના હુમલા પછી દેશમાં શોક અને ક્રોધની લહેરો છવાઈ ગઈ હતી। આ હુમલાનો જવાબદારી પાકિસ્તાન પ્રેરિત ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ નામના આતંકવાદી
આતંકવાદી સંગઠને સ્વીકારી હતી. તેમાં ઓછામાં ઓછા 28 નાગરિકો માર્યા ગયા હતા. તેમાં મોટાભાગના હિન્દુ પ્રવાસીઓ પણ હતા. પાકિસ્તાને હુમલાખોરોને ટેકો આપ્યો હતો, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાને બધા આરોપોને નકારી કાઢ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાત્કાલિક ત્રણેય સેનાના વડાઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ જ બેઠકમાં ઓપરેશન સિંદૂરનો પાયો નાખવામાં આવ્યો હતો. સૌપ્રથમ ભારતીય ગુપ્તચર એજન્સી આ હુમલામાં સામેલ આતંકવાદી અને તેમના ઠેકાણા વિશે માહિતી એકત્રિત કરી. આતંકવાદીઓની દરેક હિલચાલને ડ્રોન, સેટેલાઇટ છબી અને માનવગુપ્ત માહિતી દ્વારા ટ્રેક કરવામાં આવી હતી. આ પછી ત્રણેય દળો ભારતીય સેના, ભારતીય વાયુ સેના અને ભારતીય નૌકાદળ સંયુક્ત રણનીતિ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. પેરા કમાન્ડો જેવા આર્મી સ્પેશિયલ ફોર્સ પણ આ આતંકવાદી ઠેકાણા પર જમીન કાર્યવાહી માટે તૈયાર હતા. ભારતીય વાયુ સેનાએ પણ હવાઈ હુમલાઓનું આયોજન કર્યું હતું. તેમાં રાફેલ જેવી અદ્યતન ફાઇટર જેટ્સનો ઉપયોગ થવાનો હતો. આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે લેસર માર્ગદર્શિત બોમ્બ, ચોકસાઈવાળા મિસાઇલો અને રોકેટ લોન્ચર તૈયાર કરવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન સચોટ માહિતી અને સંકલન સુનિશ્ચિત કરવા માટે આધુનિક સંદેશ વ્યવહાર પ્રણાલી અને દેખરેખના સાધનોનો વ્યાપક રીતે ઉપયોગ થવાનો હતો. નાપાક ધરા કી મિટ્ટી કો શોળી સે શીતલ કર દેંગે, નાપાક ધરા કી મિट्टी को शोली से शीतल कर देंगे, जन्मों तक गिर नहीं पाओगे इतना पितल भर देंगे, भारत माँ के शेर है घर में घुसकर शीश उतारेंगे, भारत माँ के शेर है घर में घुसकर शीश उतारेंगे, अरे नस्लें भी थर-थर कांपेंगी इतनी गोली मारेंगे, भोलेनाथ के बच्चे हैं हम प्याला विष के पी लेंगे, भोलेनाथ के बच्चे हैं हम प्याला विष के पी लेंगे, काश्मीर का भूलो तुम बेटा लाहौर कराची छीनेंगे, लाहौर कराची छीनेंगे. ઓપરેશન સિંદૂર 6-7 મેની મધ્યરાત્રિ પછી શરૂ થયું હતું. ભારતે પાકિસ્તાન અને પીઓકેના 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. મધ્યરાત્રિના ગાઢ અંધકારમાં ભારતીય વાયુસેનાના બહાદુર ફાઇટર જેટ્સ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલા એટલા સચોટ અને વિનાશક હતા કે દુશ્મનોને સ્વસ્થ થવાની પણ તક નહોતી મળી. તેમના ઘણા તાલીમ શિબિરો, લોન્ચ પેડ અને દારૂગોળા ડેપો પણ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. આ કાર્યવાહીમાં ઘણા ટોચના આતંકવાદી કમાન્ડરો પણ માર્યા ગયા હતા. તેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની સેના સામે લડતી વખતે 11 એરબેઝને તોડી નાખવામાં આવ્યા હતા. આ યાદીમાં પાકિસ્તાનના 4 આતંકવાદી ઠેકાણા બહાવલપુર, મુર્દિક, સરજર અને મહમૂદા દોયા અને પીઓકેના 5 આતંકવાદી ઠેકાણા સવાઈનાલા, મુઝફરાબાદ, સૈયદના બિલાલ, ગુલપુર, કોટલી, બરનાલા, ભીબર અને અબ્બાસના નામ સામેલ છે. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડ વ્યોમિકા સિંહ આ ઓપરેશન સિંદૂરનો ચહેરો બન્યા અને તેમણે પુરાવા સાથે પાકિસ્તાનનો દુષ્ટ ચહેરો ઉજાગર કર્યો હતો. સૌથી મહત્વપૂર્ણ, તે બધા અજાણ્યા સૈનિકો, પાયલટ્સો અને વિશેષ દળોના કર્મચારીઓ જેમણે આતંકવાદી ઠેકાણામાં પ્રવેશ મેળવીને પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ તે એક વાસ્તવિક નાયકો છે કે જેમની બહાદુરી અને બલિદાન પર રાષ્ટ્ર હંમેશા ગર્વ કરશે. ભારતીય હુમલા જમ્મુ અને કાશ્મીરના પહલગામ પર 22 એપ્રિલ 2025ના રોજ થયેલા હુમલાને જવાબરૂપે હતા. પહલગામનો કાપ ક્યારે પણ ભૂંજાશે નહીં, પરંતુ ઓપરેશન સિંદૂરે ખાતરી આપી હતી કે લોહીનો હિસાબ આપવામાં આવશે. આ એક મહાન ગાથા છે કે જે અદમ્ય હિંમત, અટલ નિશ્ચય અને રાષ્ટ્ર પ્રત્યેના અમર્યાદ પ્રેમને દર્શાવે છે. તે આપણને યાદ અપાવે છે કે જ્યારે પણ ભારત કોઈ સંકટનો સામનો કરે છે, કે જ્યારે પણ તેના સિંદૂરને લોહીથી રંગવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે ભારતનો દરેક સૈનિક, દરેક નાગરિક તે સિંદૂરનો લોહીથી બદલો લેવા માટે તૈયાર રહેશે. ઓપરેશન સિંદૂર ભારતની બહાદુરી અને ભારતના અટલ સંકલ્પનું એટલું પ્રતીક બન્યું કે આવનારી ભવિષ્યની પેઢીને પ્રેરણા આપતું રહેશે કે આતંકનો જવાબ ફક્ત નિશ્ચય અને શક્તિથી જ અપાય છે. આ એક પ્રકરણ હતું, પરંતુ આતંકવાદ સામે ભારતની સતત લડાઈનું સીમાચિહ્ન રહ્યું. અને અંતે હું થોડી પંક્તિ કહીને
करिश कि जब निर्दोषों का लहू बहा पहलगाम की वादियों में, कि जब निर्दोषों का लहू बहा पहलगाम की वादियों में, भारत की आत्मा रो पड़ी उस दर्द की आंधियों में। प्रतिशोध की एक ज्वाला चली, प्रतिशोध की एक ज्वाला चली, मिशन सिंदूर बनकर उठी वीरता की एक नई कली। सिंदूर नहीं अब सिर्फ श्रृंगार या शौर्य का प्रतीक बना, सिंदूर नहीं अब सिर्फ श्रृंगार या शौर्य का प्रतीक बना, अब हर वीरांगना के माथे पर गर्व का चिन्ह बना। दुश्मनों के अड्डों पर वार हुआ, दुश्मनों के अड्डों पर वार हुआ, भारत ने फिर दिखा दिया अन्याय आतंक का वध हुआ। कि सलाम है मेरे उन वीर जवानों को कि जिन्होंने दुश्मन के घर में घुसकर मारा, कि सलाम है मेरे उन वीर जवानों को कि जिन्होंने दुश्मन के घर में घुसकर मारा और आतंक को साफ करके लगाया जय हिंद का नारा। अस्तु जय हिंद। नहीं मिटने देंगे तिरंगा नहीं झुकने देंगे, अब जुल्म नहीं हमको सहना, मेरे देश का यारो क्या कहना। मेरे देश का यारो, मेरे देश का यारो क्या कहना, मेरे देश का यारो क्या कहना, बहनों ने फिर बहना कहना, मेरे देश का यारो क्या कहना। है वतन तू शान है, मेरा मान है, सम्मान है, तेरी धूल ही पहचान है, तेरी शान पे
जाट लक्ष्मीपुरा। शंखों की राग धूणे की आग, शंखों की राग धूणे की आग मुझे तेरी याद दिलाए। शंखों की राग धूणे की आग मुझे तेरी याद दिलाए। मन को बैरागी रे आज मन नमः शिवाय गाए। मन को बैरागी रे आज मन नमः शिवाय गाए। मन को बैरागी रे आज मन नमः शिवाय गाए। मन को बैरागी रे आज मन नमः शिवाय गाए। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। मेरे शंभू सुन के दारा, सुन के दारा, सुन के दारा, सुन के दारा। बड़ा ऊंचा तेरा द्वारा, तेरा द्वारा, तेरा द्वारा, तेरा द्वारा। मेरे शंभू सुन के दारा, बड़ा ऊंचा तेरा द्वारा, बड़ा ऊंचा तेरा द्वारा। मेरे शंभू सुन के दारा, बड़ा ऊंचा तेरा द्वारा। मेरे शंभू सुन के दारा, लागे सबसे प्यारा। संतों का साथ बर्फीली रात तेरे दर्श की याद दिलाए। संतों का साथ बर्फीली रात तेरे दर्श की याद दिलाए। मन को बैरागी रे आज मन नमः शिवाय गाए। मन को बैरागी रे आज मन नमः शिवाय गाए। मन को बैरागी रे आज मन नमः शिवाय गाए। मन को बैरागी रे आज मन नमः शिवाय गाए। तेरा ही दर है तेरी ही झोली, क्यों खेले मुझसे आंख मिचोली, खेले क्यों आंख मिचोली। अब तो बुला ले ओ के तारा जी, दर तेरा जी, दर तेरा लगे हमको प्यारा जी। ओ भोले खट खट वासी, खट खट वासी, खट खट वासी, खट खट वासी। कभी काशी, कभी कैलाशी, कभी कैलाशी, कभी कैलाशी, कभी कैलाशी। ओ भोले खट खट वासी, कभी काशी, कभी कैलाशी। ओ भोले खट खट वासी, कभी काशी कभी कैलाशी। ओ भोले खट खट वासी, कभी काशी कभी कैलाशी। जाओ तेरी दासी, तेरी दासी। ले जल की धार आई के दार, यहाँ स्वर्ग के दर्शन पाए। ले जल की धार आई के दार, यहाँ स्वर्ग के दर्शन पाए। मन को बैरागी रे आज मन नमः शिवाय गाए। को बैरागी रे आज मन नमः शिवाय गाए। को बैरागी रे आज मन नमः शिवाय गाए। ओ बैरागी रे आज मन सुख निरंजन गाए। बैरागी रे आज मन नमः शिवाय गाए। हर हर महादेव हर। 1008 રૂપપુરી जी महाराज, मैनेजिंग ट्रस्टी परम पूज्य श्री निर्मलपुरी माताजी, ट्रस्टीगणों, मेहमानों, वडीलों, आचार्यश्री, गुरुजनों, भूतपूर्व विद्यार्थियों તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, માતા પિતાની વંદના આપ સમક્ષ પુષ્પરૂપી શબ્દથી
રજૂ કરીશ તો આપ સર્વ શાંતિથી સાંભળજો. લેખકો અને કવિઓએ માતા અને તેની માતૃત્વની ઘણી ઉપમાઓ આપી છે. તો પિતૃતત્વને પણ શા માટે ભૂલવું જોઈએ? નાના હોય ત્યાંથી મોટા થાય ત્યાં સુધી માતૃ પ્રેમની બનાવે છે. નિરથી નિર્મલ, ફૂલથી કોમલ, પ્રેમથી પવિત્ર, વહે તો ચંચલ, ઠહેરે તો ખડક, જુજવે રૂપ અનેક. આવા અનેક રૂપોમાં સાક્ષાત દુર્ગાનું સ્વરૂપ માતા છે, જે શક્તિ સ્વરૂપા ગણાય છે. તો પિતા એ શિવના સ્વરૂપમાં પોતાના ત્યાગ અને બલિદાનથી સંસારને ટકાવી રાખે છે. માં એ મારી પૃથ્વી છે, જે બધાનો વજન ઉપાડીને બધાને સાથે લઈને ચાલે છે. પરંતુ જેના ઉગવાથી પૃથ્વી પર અજવાળું થાય છે અને સમગ્ર સૃષ્ટિ પર ઉર્જાનો સંચાર થાય છે, તેવા સૂરજ સમાન મારા પિતાને હું કેમ ભૂલી શકું? એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરશે પણ છાના વિનતી માનો મતી, કે ઘોડે ચડતો બાપ મરશે પણ છાના વિનતી માનો મતી. જેને પોતાના માતા પિતા ગુમાવ્યા છે તેમનો પ્રેમ મળ્યો નથી, એકવાર પૂછી તો જોજો જીવનમાં માતા પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, પણ મોઢામાંથી શબ્દ તો હંમેશા ઓ માં જ નીકળતો. જ્યારે તે સ્કૂલે જતો, સ્કૂલે જવા માટેની તૈયારીઓ માં કરતી, પણ મૂકવા આવેલા પપ્પાને વળી ટાટા કહેતો. જ્યારે તું મોટો થયો, કોલેજે જતો, મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે માતાના ખોળામાં માથું રાખીને રડી લેતો, કે પપ્પાના ખભા ઉપર માથું રાખીને નિરાશ અનુભવતો. ત્યારે થતું કે મમ્મી પપ્પા છે ને, તો તારા લગ્ન થયા બાદ તારી પત્નીના કહેવાથી તારા માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે મમ્મી પપ્પા છે ને? જો માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે, કે જો માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. એક વખત એક 7-8 વર્ષનો છોકરો વરસાદમાં પલળી ગયો. તે પોતાના ઘરના ફળિયામાં આવ્યો ત્યારે તેના પપ્પા હિંચકા ઉપર બેઠા હતા. ગુસ્સે થયા, ભાન નથી પડતી, વરસાદમાં ભીનો થઈને આવ્યો. બાપ તો બાપ છે, એ કડક છે, પણ શ્રીફળ જેવો છે. બાપ ખીજાયો. 7-8 વર્ષના છોકરાને વરસાદમાં પલળી જવાથી માંદો થવાય એવી સમજ ક્યાં છે? પાસે બેઠેલી બેને કીધું, ભાઈ વરસાદ આવે ને ત્યારે છાપરા નીચે ઊભું રહેવાય, આમાં તો તું માંડો પડીશ. ધીમેથી છોકરો દોડતો રસોડામાં ગયો, જ્યાં તેની માં રસોઈ બનાવતી હતી. છોકરાને પલળેલો જોઈ છોકરાને પોતાના પાલવથી વરસાદના ટીપા સાફ કરીને કીધું કે લુચ્ચો છે આ વરસાદ, જેને મારા છોકરાને ભીંજવી નાખ્યો આ છે માં. તમને કોઈ 7-8-9 મહિના સુધી 2 થી 3 કિલોના વજનનો પથ્થર ઉચકવાનું કહેશે ને તો તમે નહીં ઉચકી શકો, પણ માં પોતાના ગર્ભમાં 9 મહિના સુધી એ વજનને હસતા મોઢે ઉચકે છે. તો પિતા એક ગર્ભરૂપી ફળ જે બાળક સ્વરૂપે જન્મે છે, તેના સપનાઓના વજનને હસતા મોઢે ઉચકે છે. 4 દિવાલોના ગોખલાને જો કોઈ ધબકતું ઘર બનાવી શકે ને તો એ માં છે, અને એ ધબકતા હૃદયમાં પ્રાણ પૂરે છે પિતા. આ ધરતી પર માના હાડલાથી વધારે, માના ખોલાથી વધારે કિંમતી કોઈ રેશમનું કપડું ન હોઈ શકે, માના સ્મિતથી વધારે આ ધરતીનું કોઈ ફૂલ ન હોઈ શકે, અને માના પગલાથી વધારે મજબૂત આ ધરતીનો કોઈ રસ્તો ન હોઈ શકે. મા ઘરનો ઓટલો છે તો પિતા ઘરનો રોટલો છે. જો મારા શરીરમાંથી પ્રાણ નીકળી ગયો હોય ને, કે જો મારા શરીરમાંથી પ્રાણ નીકળી ગયો હોય ને તો પણ એનું ભૂખ્યું છોકરું જે એની બાજુમાં આવે ને તેના નિષ્પ્રાણ શરીરમાંથી પણ દાવાની શેડ ફૂટે છે. પિતાનો અઢળક પ્રેમ અને માતાનો નિર્મલ વાળ ભેગો થાય ને ત્યારે આકાશમાં હેલી ચડે અને વાદળી બંધાય એ જ આનંદ મળે છે. શ્રી ધૂમકેતુજી, શ્રી પન્નાલાલ પટેલ જેવા ઉચ્ચ કોટીના સાહિત્યકારો આ વિષયને સ્પર્શે એટલે દીકરી મરિયમના વિયોગમાં પોસ્ટ ઓફિસના પગથિયા ઘસી નાખતો અલી ડોસો અને મંગુની નાટમાં બદલાઈ જતા અમૃત કાકી જેવા અમર પાત્રોનું સર્જન થાય છે. માતા અને પિતા બંનેની ભૂમિકા આપણા જીવનમાં ખૂબ જ મહત્વની છે. મા 2 સમયનું ભોજન બનાવે છે તો પિતા જીવનભરના ભોજનની વ્યવસ્થા કરે છે. આપણે ક્યારેક પડી જઈએ અથવા ઠોકર લાગે તો મોંમાંથી ઓવા નીકળી જાય છે, પરંતુ ક્યારેક રસ્તો પાર કરતા ટ્રક આપણે અચાનક બ્રેક મારે ને તો મોંમાંથી ઓવા નીકળી જાય છે. કારણ કે નાના સંકટોમાં માતા યાદ આવે છે, પરંતુ મોટા સંકટોમાં પિતા યાદ આવે છે. બાપ એ હસ્તી હોય છે સાહેબ કે તેના પગ રખાથી પણ તેની દીકરીને પ્રેમ હોય છે. પિતા એ વ્યક્તિ હોય છે સાહેબ કે તેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. જો મારી એવી બેંક હોય કે તમે તમારા બધા જ દુઃખ જમા કરાવી
શકતા હોય તો હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે જે બેલેન્સ ન હોવા છતાં તમને ખુશીઓ એટલક મળે છે. મનુષ્ય જો રીતિના કણ, શરીર પરની રૂવાટી, માથાના વાળ, આકાશના તારા, વરસાદના ટીપા, ધરતી પર પડતા જાકલ બિંદુ કે સમુદ્રના મોજા ગળી બતાવે ને તોય ન માનવું કે માતા પિતાના નિરપેક્ષ વાત્સલ્યનો હિસાબ આપી શકે. અરે માતા અને પિતા વિશે તો હું કહું એટલું ઓછું છે. મારી પાસે શબ્દો ઘટે પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એક છેલ્લી પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપીશ. માએ પ્રેમ કરતા શીખવ્યું તો પિતાએ પ્રામાણિકતા શીખવી. માએ કેળવણીની ભેટ આપી તો પિતાએ શિક્ષણ રૂપી પૂંજી. માએ સામાજિકરણની સમજણ આપી તો પિતાએ દુનિયાદારીની. માએ સંસ્કારોનું સિંચન કર્યું તો પિતાએ સંસ્કૃતિનું. માએ આનંદ રૂપી છોડનો બગીચો વાવ્યો તો પિતાએ દરેક ફૂલોનું સિંચન. માએ નિસ્વાર્થ થતા શીખ્યું તો પિતાએ બલિદાન આપતા. આવી માની હું છું લાડકી અને પિતાના કાળજાનો ટુકડો. અંતમાં આપણે સૌ એક સંકલ્પ કરીએ. દરેક વિદ્યાર્થીઓ પોતાનો જવનો હાથ આગળ કરી હું જે બોલું તે મારી પાછળ બોલશે. હું મારી માતા પિતાના આજ્ઞાનું પાલન કરીશ. હું દરરોજ મારા માતા પિતાને વંદન કરીશ. હું મારા માતા પિતાના સ્વપ્નો પૂરા કરીશ. ભારત માતા કી જય. આજના અગ્નેયસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પધારેલ સમારંભના અધ્યક્ષ, મનસુખ કેડી આદર્શ હાઈસ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સ્વાધ્યાયી શ્રી નિર્મલપુરીજી મહારાજ, પૂર્વ આચાર્યશ્રી, સ્કૂલના ટ્રસ્ટીઓ, મારા પિતા તુલ્ય જગમાલ કાકા, કલસાજી કાકા, મારા વિદ્યાર્થી સમયના ક્લાસમેટ ગિરીશભાઈ, અત્યારના ઇટીવીટી સભ્ય શ્રી મોહનભાઈ, શાળાના આચાર્ય, સ્ટાફગણ, પધારેલ વડીલો, યુવાનો, વિદ્યાર્થી ભાઈ, આજના શુભ પ્રસંગે આપ સર્વને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. મિત્રો, એક પુરાની વાત કહું કે અમે જ્યારે હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે 10મા ધોરણની અંદર 60 સ્ટુડન્ટ હતા. આઈ ડોન્ટ બિલીવ ધેટ કે આટલી બધી બાળકીઓ અત્યારે હું દેખી રહ્યો છું. છોકરાઓ કરતાં પણ છોકરીઓ વધારે છે અને 60 સ્ટુડન્ટ જ્યારે અમે 10મામાં હતા ત્યારે માત્ર 2 જ દીકરીઓ અમારી સાથે ભણતી હતી. અત્યારે ગૌરવની વાત છે કે આટલી બધી દીકરીઓ આપણી સામે બેઠી છે અને જે કાર્યક્રમો કર્યા એમાં પણ મોખરે દીકરીઓ જ છે અને શિક્ષણ પણ જોઈ રહ્યા છીએ અમે. અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે સૌથી વધારે દીકરીઓ હોય છે અને એનું શ્રેય કદાચ હું સાધ્વી શ્રી નિર્મલપુરીજી મહારાજને આપીશ, કારણ કે છેલ્લા 10 વર્ષથી જે મહેનત કરે છે ને સ્ત્રીઓ પાછળ, એમને ફરીથી એકવાર તાળીઓથી વધાવી લઈશું આપણે. બહુ શાળાનું શિક્ષણ ઉચ્ચ લેવલે વધી રહ્યું છે રામપુરા સ્કૂલનું. આપણે જોઈ રહ્યા છીએ જિલ્લાની ટોપ 10 સ્કૂલોની અંદર રામપુરાની હાઈસ્કૂલ આવે છે. એક બાળકીએ હમણાં સરસ મજાની મા બાપ વિશે વાત કરી કે પિતા ભલે ઘોડા પર ચડે પણ છાણા વીણથી માં મત મરજો. હું તમને એક પિતાનો એક નાની સ્ટોરી આપું, પિતાની પણ. કે એક પિતા હોય છે અને નાનકડું બાળક એની હાથે જતા હોય છે. રસ્તામાં મેળો આવે છે. બાળક જીદ પકડે છે કે મારે મેળામાં જવું છે, પણ પિતા ગરીબ હોય છે. એ લાચાર થઈ જાય છે કે બેટા મારી જોડે પૈસા નથી, આપણે ફરીથી જઈશું. પણ નાનકડું બાળક ક્યારે માને? એ તો જીદ્દી હોય છે ને, કે ના જવું જ છે. પછી એની જીદ પાછળ પિતા માયુસ થઈ અને મેળામાં જાય છે. મેળામાં જાય એટલે બાળક અવનવા રમકડા જોવે એટલે મારે રમકડું ટોયસ લેવું છે, મારે મીઠાઈ ખાવી છે, મારે ઝૂલા ઝૂલવા છે. એ બાપ કહે છે કે મારી જોડે બેટા પૈસા નથી. બાપની જોડે પૈસા નથી એટલે બાપ બહુ
માયુસ થઈ જાય છે. ફરતા ફરતા એક મોટું ચકડોળ આવે છે અને એ ચકડોળ જોતા જોતા એ છોકરો ત્યાં નાનું બાળક આંગળી છૂટી જાય છે પોતાના પિતાના અને બાળક એકલું પડી જાય છે. પછી ઘણા બધા ભેગા થઈ જાય છે અને કહે છે કે બેટા તારે શું જોઈએ, રમકડું જોઈએ છે, તારે મીઠાઈ ખાવી છે, તારે શું જોઈએ છે, ઝૂલા ઝૂલવા છે? પણ એ બાળક એક જ રટણ રડતો હોય છે કે મારે મારા પિતા જોઈએ છે. મિત્રો, પિતાની શું કિંમત છે તમે ત્યારે જ સમજી શકો છો. બાળકોએ બહુ સરસ મજાનું વ્યાખ્યાન આપ્યું. હજી પણ આપણા આપવાના છે વ્યાખ્યાનો આગેવાનો. અસ્તુ. ભારત માતા કી જય. મેળો ત્યાં જગદીશ ભેળો. આ મઠ જોડે 1983 થી મારો નાતો છે. મંચે છે બિરાજમાન વંદનીય નિર્મલપુરી માતાજી, ટ્રસ્ટીગણ, રૂપપુરી બાપજી, ગામના સજ્જનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને આ સ્કૂલના આચાર્ય સાહેબથી શિક્ષકો અને બહેનો છે. ખૂબ ખૂબ અભિનંદન આપીએ. આ શિક્ષકોને જોરદાર તાળીઓથી વધાવીએ. આ વખતે 2 મહિનામાં 22 થી 25 સ્કૂલનો અંદર મેં વિઝિટ કરેલી છે ભારત વિકાસ પરિષદના માધ્યમથી. પણ આટલું સારું સંચાલન, આટલું સારી કૃતિઓ મોટી મોટી સ્કૂલોમાં પણ મેં ક્યારે જોઈ નથી. એટલે તમામને ખૂબ અભિનંદન આપું છું. અને આપણે બધાના અયોભાગ્ય છે, ત્યારથી સ્કૂલ શરૂ થઈ ત્યારથી મેનેજિંગ ટ્રસ્ટીથી માંડીને આચાર્યો, ગામના નગરજનો ખૂબ સારી સેવા આપે છે. સફળ સુકાની જેવો તબક્કો હતો. એટલે મારે એક નાનું એક ઉદાહરણ આપવાનું છે કે સુકાની શું હોય, લોકો જે વિશ્વાસ મૂકે છે, વિશ્વાસનું શું પરિણામ છે એ આપણે આજે બધા જોઈએ છીએ. એક પ્લેન ભરીને આખું પૂરા મુસાફરોને લઈને પ્લેન જતું હતું. થોડેક ગયા પછી પ્લેનમાં લેડીઝે એનાઉન્સ કર્યું કે આપણા બધાના પુણ્ય કાચા છે, આજે વિમાન કદાચ ક્રશ પણ થઈ શકે, ગમે તો નીચે લેન્ડિંગ પણ કરવું પડે. બધાના જીવ પડી કે બંધાઈ ગયા. કોઈ માતાજીને પ્રાર્થના કરે, કોઈ હનુમાન ચાલીસા કરે, પણ એક 12 વર્ષની બાળા બિંદાસ પ્લેનની અંદર રમે જતી હતી. બધાને પણ વિચાર થયો, આ બેનને, આ બાળાને કોઈ ટેન્શન નથી, શું છે આ બધું? એમ કુદરતને લાજ રાખીને માતાજીની કોઈ કૃપા છે, નિર્મલપુરી જેવા માતાજીએ આશીર્વાદ આપ્યા છે. પ્લેન સફળ રીતે નીચે લેન્ડિંગ થયું. પછી એક વડીલે બેનને, દીકરીને બોલાવીને પૂછ્યું કે બેટા, અમે બધા આટલા ટેન્શનમાં હતા ને છતાં તું બિંદાસ રમતી હતી, કોઈ તારા માટે ટેન્શન નતું. તો દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો. તમે જોરદાર દીકરીને તાળીઓથી વધાવજો. એ દીકરીએ કહ્યું કે એરોપ્લેન મારા પપ્પા ચલાવે છે, એટલે મારા પપ્પા સફળ સુકાની છે. એમ આપણને બધાને આ સફળ સુકાની મળ્યા છે, એનું આપણે આ પરિણામ જોયું છે. આપણે તેમના પર વિશ્વાસ મૂક્યો છે. બનાસકાંઠા નહીં, ગુજરાત નહીં, પણ ભારતમાં આપણી સ્કૂલનું નામ રોશન થાય એ મારી શુભેચ્છાઓ છે, એ મારી લાગણી છે. આ પર્વ નિમિત્તે આપને તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતા કી. આજના 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણા રામપુરા જાગીર મઠના મઠાધિપતિ અને આપણી મહાન પેઢી આદર્શ હાઈસ્કૂલના પરમ પૂજ્ય પ્રમુખ શ્રી મહંત શ્રી રૂપપુરજી મહારાજ તેમજ આપણા સૌના માર્ગદર્શક એવા પરમ પૂજ્ય નિર્મલપુરી માતાજી, સાથે આચાર્યજી તેમજ તમામ ટ્રસ્ટીગણ, ગામમાંથી પધારેલા તમામ વાલીગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સર્વ ગુરુજનો. મિત્રો, ઘણી બધી વિષય પર વાત થઈ. હમણાં જગદીશભાઈએ પણ કહ્યું, આપણી જે કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી, એ કૃતિઓમાંથી પણ આપણને ઘણી બધી પ્રેરણા મળી જાય તો આપણો આજનો કાર્યક્રમ છે. હું માનું છું એમ જગદીશભાઈએ કહ્યું કે આવા કાર્યક્રમો રાષ્ટ્રને જોડતા અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતા કાર્યક્રમો લગભગ હું માનું ત્યાં સુધી બનાસકાંઠામાં કોઈ હાઈસ્કૂલમાં કે કોઈ શાળાઓમાં થતા નથી. એટલી મોટી શાળાઓ હોય છે, એટલા મોટા શાળાઓના ખર્ચાઓ હોય છે, છતાં પણ આવા કાર્યક્રમોમાં ક્યાંય જોવા મળતા નથી. જે આપણી આ રામપુરા જાગીર મઠની જે આપણી કેડી મહાન આદર્શ હાઈસ્કૂલ ચાલે છે, એ હાઈસ્કૂલમાં કરવામાં આવી રહ્યા છે. અને એ બધાનો જો શ્રેય જતો હોય તો આપણા જે સંચાલક
અને આપણા જે માર્ગદર્શક પરમ પૂજ્ય નિર્મળપુરી માતાજી અને આપણા અડુપુરી બાપજીને સમર્પિત છે. સાથે સાથે એમની પ્રેરણાથી અહીંયા જે ગુરુજનો જે આ કાર્યને ધગસથી કામ કરી અને આગળ ધપાવે છે એમને પણ છે. મિત્રો, આજે સમગ્ર રાષ્ટ્ર 79મો સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યું છે. આ દેશની અંદર તેમજ દેશની બહાર વસતા તમામ ભારતીયો પણ ગૌરવ સાથે 79મા સ્વાતંત્ર્ય દિનની પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણે સૌ જાણીએ છીએ તો 1947ની 15મી ઓગસ્ટના રોજ આપણો દેશ આઝાદ થયો અને દર વર્ષે 26મી જાન્યુઆરી હોય અને 15મી ઓગસ્ટ આ દિવસે આપણે આપણા આ કાર્યક્રમોને મનાવતા હોઈએ છીએ. આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો છે. આપણને પ્રશ્ન થતો હશે કે 15મી ઓગસ્ટ દર એક વર્ષે 15મી ઓગસ્ટ આવે છે તો શા માટે વર્ષે ઉજવવી? કારણ એનું એક જ છે કે આપણને આપણા સ્વતંત્ર સેનાનીઓએ આઝાદી તો અપાવી, આઝાદી અપાવીને એ તો આ પૃથ્વી પરથી વિદાય લઈ લીધી, પરંતુ એના પછી શું? તો એની જવાબદારી આજનો આપ જે યુવાધન બેઠું છે એમના સ્તરે મૂકીને ગયા છે, એમને સોંપીને ગયા છે કે અમે તો આ દેશને આઝાદી અપાવી, અમારા બલિદાનો આપ્યા, આ દેશને સ્વતંત્ર કર્યું, પરંતુ અમને ગયા પછી આ દેશ ફરીથી પાછો ગુલામીમાં ના જકડાઈ જાય એની જવાબદારી આજે અમે તમને આ અમારા નવયુવાન દેશના યુવાનોને અમે સોંપીને જઈએ છીએ. માટે તમે ભૂલી ના જાઓ અને આ દેશની જે અમારી સ્વતંત્રતા આપેલી છે, અમારું એક એક લોહીનું ટીમ્પું અમે જે આ દેશ માટે વહાવ્યું છે, એ દેશને તમે ફરીથી ગુલામીની જંજીરોમાં જકડાઈ ના જાય એનું તમારે ધ્યાન રાખવું છે. અને આ દેશની આઝાદીનો ભાર તમારા ખભા પર મૂકી અને અમે તો આ વતન તમને સોંપી અને હવે અમે વિદાય લીધી છે. માટે આપણે પણ આપણી જવાબદારીઓ નિભાવીએ અને આ રાષ્ટ્રને સમર્પિત ભાવથી સમર્પિત રહી અને આપણે આપણા કાર્યને આગળ વધાવીએ અને જેને જેને આ દેશને આઝાદી માટે પોતાનું લોહી વહાવ્યું છે એમને યાદ કરી અને ફરીથી પાછા આપણી કોઈ ગુલામીની જંજીરોમાં ના જકડાઈએ તેનું ધ્યાન રાખીએ. એ જ આજના સમયે અમને બોલાવી અમને સાંભળ્યા આવવાનું સન્માન કર્યું તે બદલ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ. ભારત માતા કી. હવે મિત્રો, છેલ્લે ગરબો હોય છે આપણો, છેલ્લે આપણો ગરબો હોય છે અને એ ગરબો કોનો હોય તમને ખબર છે? ભગવાન કૃષ્ણનો. કૃષ્ણ ભગવાનનો એક સરસ મજાનો ગરબો આપણે માતા યશોદાના લાલા, મારા દેવા
स्वरूपम निराकारं च निरंजनम पद्मतुल्यं विशंभरम। बोलो भारत माता की। દીકરાઓને એક વાત કેવી છે કે અહીંયા આપણે ટેલેન્ટ જોયો, દીકરીઓનો જોયો, પણ કમસે કમ જે બોલાવવામાં તો કચાશ ન કરો, જે તો એટલી જોરથી બોલાવો કે ખબર પડે કે સ્કૂલમાં કાર્યક્રમ ચાલુ છે। બોલો ભારત માતા કી, વંદે વંદે। આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહંત કેડી આદર્શ હાઈસ્કૂલના પ્રાંગણમાં ઉપસ્થિત આજે બાપજી બહાર પધાર્યા છે, પણ એમને સંદેશ આપના સર્વે માટે આપ્યું છે। આપણા સંસ્કાર મંડળના પ્રમુખ શ્રી રામપુરા મઠના મહંત શ્રી રૂપપુરીજી મહારાજ ધાર્મિક યાત્રા અને ધાર્મિક કાર્યક્રમના અનુસંધાને બહાર પધાર્યા છે, પણ એમણે આપ સર્વે માટે સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ અને સાધુવાદ આપ્યા છે। આપ આપના જીવનમાં ખૂબ પ્રગતિ કરો, આગળ વધો એવા એમના આશીર્વાદ છે। અહીંયા ઉપસ્થિત આપણા કારોબારી સભ્ય શ્રી જગમાનભાઈ, જયેશભાઈ, જીતુભાઈ, જગદીશભાઈ, ગિરીશભાઈ, તલસાજી, થાનાજી, આપણા રામપુરા ગામના સરપંચ ગણપતભાઈ, હાલ જ આપણે એક્ટિવિટી સમિતિની જે નિમણૂક થઈ છે ડીસા તાલુકાની, એની અંદર નવનિયુક્ત સભ્ય તરીકે મોહનભાઈ, ગ્રામજનો, બહારથી પધારેલા મહેમાનો, આપણા મહંત કેડી આદર્શ હાઈસ્કૂલના સ્ટાફ શિક્ષકગણ, આચાર્યશ્રી, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સર્વપ્રથમ તો સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ આપ સર્વેને શુભકામનાઓ। આપ આપના જીવનમાં ખૂબ પ્રગતિ કરો, આગળ વધો એવા સાધુવાદ। આજે મારે દીકરીઓને વિશેષ એક વાત કરવાની છે। ઓપરેશન સિંદૂર આ કોઈ નાનો ઓપરેશન નહોતું, આખા વિશ્વની નજર એના ઉપર હતી। એ સમયની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ આખા ઓપરેશનની જવાબદારી દીકરીઓને આપી, આપણી દેશની બે હોનહાર દીકરીઓને આપી, સોફિયા અને વામિકા સિંહ। કેમ આપી? કેમ કે અમને ભરોસો છે, વિશ્વાસ છે કે મારી દીકરીઓ શક્તિનું સ્વરૂપ છે અને દુશ્મનના ઘરના અંદર જઈને એમને આપણી બહેનોનો સિંદૂરનો જવાબ લેશે, બદલો લઈને આવશે। આ કોઈ નાની જવાબદારી નથી। એટલે દીકરીઓ આજે આપણી જવાબદારી દેશ પ્રતિ વધી ગઈ છે અને જે દીકરીઓને જવાબદારી આપી એના માટે આપણા આખા દેશની દીકરીઓને ગર્વ લેવું જોઈએ, ગર્વ મહેસૂસ કરવું જોઈએ। આટલા હોનહાર અધિકારીઓ હોવા છતાં આપણી દીકરીઓને જવાબદારી મળી છે, ત્યારે આપણા દેશ પરથી આપણી દીકરીઓની બહુ જવાબદારી વધી જાય છે। આપણા દેશની આન બાન શાનને આપણા વર્તન થકી કે આપણા વ્યવહાર થકી એ આન બાન શાન ઓછી ના થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે, એ આપણી જવાબદારી છે। આજે દીકરીઓ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી। પુરુષ સમવડી થવા માટે આપણે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, આપણે તો સ્વયં શક્તિનો અવતાર છીએ। એટલે પુરુષોની સમક્ષ પુરુષોની સરખામણી કરવામાં આપણે કોઈ રસ રાખવો નહીં। આપણે તો ખુદ શક્તિ છીએ અને આપણે શક્તિના અવતાર છીએ અને આપણી સ્ત્રીની નવ દુર્ગાની પૂજા થાય છે। તો આપણો વ્યવહાર, આપણા સંસ્કાર, આપણો વર્તન કેવો હોવો જોઈએ એ આપણે ધ્યાન રાખવાનું। જ્યારે પણ દીકરી ઘરની બહાર પગ મૂકે ત્યારે એકલી નથી નીકળતી, આખા ઘરની માન મર્યાદા ભેગી લઈને નીકળે છે। એટલે એ માન મર્યાદાની ખૂબ ખબર રાખજો, ખૂબ પ્રગતિ કરજો, દેશનો, ગામનો અને મા બાપનું નામ રોશન કરજો। જ્યારે આપણા દેશને સ્વતંત્રતા મળી છે, પણ ખાસ મારે ભાઈઓને કહેવાનું છે કે સ્વતંત્ર તો
આપણો દેશ થઈ ગયો, આપણે સ્વતંત્ર તો થઈ ગયા, પણ જે માનસિકતા, સંકુચિત માનસિકતા છે એની અંદરથી આપણે સ્વતંત્રતા મેળવવાની છે. અંદરો અંદર જે આપણે માનસિકતાના કારણે અંદરો અંદર લડી રહ્યા છે એનાથી આપણે સ્વતંત્ર થવાનું છે. બટોગે તો કટોગે. એટલા માટે બધાને એક થઈને આપણે રહેશું તો આપણા ગામનો, આપણા તાલુકાનો, આપણા જિલ્લાનો, રાજ્યનો, દેશનો વિકાસ થશે. એટલે સંસ્કાર સાથે આપણે આગળ વધવાનું છે. ભાઈઓ, કોઈ ક્ષેત્રમાં રસ નથી દાખવતા. આજે મારા દીકરાઓને કેવું છે, તમે કેમ આવી રીતે એકદમ ઠંડા છો? આપણે આ ભારત દેશ છે અને એ દેશના આપણે નાગરિક છીએ. સ્વતંત્રતા પર્વ હોય તો આપણા અંદર જુસ્સો આવવો જોઈએ, આપણા અંદર દેશ પ્રત્યે ખુમારી આવવી જોઈએ. અને આટલા નરમ બેઠા છો, આટલા સંસ્કારો શું દીકરીઓને જ આપવામાં આવે છે? તમને નથી આપતા? ના પાડે છે કે તમે ના લેતા? એ સંસ્કાર બધાને આપવામાં આવે છે. એટલે તમારે પણ એ સંસ્કાર લઈને આગળ વધવાનું છે. કાલે ઉઠીને દીકરીઓ ભણી ગણી હોશિયાર થઈ નોકરીમાં જશે, એમનો ભવિષ્ય ઉજ્જવળ કરશે. તમે શું કરશો? ઘરમાં ઝઘડા થશે, ઈગો હર્ટ થશે, સ્વાભિમાન એકબીજાનો ટકરાશે, કારણ કે એ દીકરીઓ હોશિયાર હશે, તમે નહીં. એટલે તમારા ભવિષ્યની ચિંતા કરી અને તમે પણ આગળ વધો. આપણે દેશ સ્વતંત્ર થયો છે, પણ આપણે આપણા દેશ પ્રત્યે જે ફરજ છે એ આપણે યાદ રાખવાની છે. આપણે આપણા દેશ પ્રત્યે શું કરી શકીએ? જેમ ખિસકોલીએ ભગવાન રામ માટે માટીમાં થઈ અને સમુદ્રના પાણીમાં નાહી કે શું કરે છે, તો કે ભગવાન હું તો સમુદ્ર બુરી નાખીશ રેતી. પણ એ તો ખિસકોલીને બી ખબર હતી કે કોઈ મારાથી કોઈ સમુદ્ર બુરાયું નથી, પણ એને સહયોગ આપ્યો છે. આપણે પણ આપણે દેશને આપણા થકી શું સહયોગ આપી શકીએ, કઈ રીતે આ દેશના વિકાસમાં આપણે આગળ વધી શકીએ, એ આપણે વિચારવાનું છે. અને અહીંયાથી બધા મહાનુભાવોએ કીધું કે સફળ સુકાની નિર્મલપુરીજી. કોઈ એક વ્યક્તિ સફળ સુકાની નથી હોતું, કોઈ એક વ્યક્તિથી કશું નથી થતું. સર્વપ્રથમ તો આપણે બાપજીના આશીર્વાદ છે, અને બાપજીના આશીર્વાદ ને બાપજીના માર્ગદર્શનથી અમે બધા ચાલીએ છીએ. અને આ સફળતાની અંદર મહંત કેડી આદર્શ હાઈસ્કૂલના શિક્ષકગણ, આચાર્યગણનો ખૂબ મોટો ફાળો છે. એ અમારો હાથ પગને હરિયો છે. અહીંયા જે આ બધું સંસ્કારો અને આ બધું જોઈ રહ્યા છો એ એમની મહેનત છે. એમના મહેનતથી અમે સફળ સુકાની થયા છીએ. એટલે શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું કાર્ય કરો છો. અને આવી જ રીતે તમે સંસ્કાર પીરસતા રહેજો. શિક્ષણ તો કદાચ એકાદ ટકો આગો પાછો થશે તો ચાલશે, પણ સંસ્કાર 100% રહેવા જોઈએ. 100% સંસ્કારથી જ પ્રગતિ છે. એટલે એ વાતો પીરસતા રહેજો. અને ખાસ આજે રામપુરા ગામના પટેલ સમાજે આપણી આ સ્કૂલની અંદર 20 લાખ જેવું ફાળો આપ્યો છે, સહયોગ આપ્યો છે. અને આ દીકરા દીકરીઓને સારી સુવિધા મળી રહે એના માટે ખૂબ સારી એમણે એક પહેલ કરી છે. તો એમને પટેલ સમાજને પણ ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ એમને આશીર્વાદ કે આવી રીતે આવા સારા કાર્યમાં જોડાતા રહો. અને બીજા પણ છે એમને પણ કહીએ છીએ કે અહીંયા તમારા દીકરા દીકરીઓ ભણે છે, એમની સુવિધા માટે જેટલો સહયોગ થઈ શકે એટલો કરજો. આ તો એક જ્ઞાનનો યજ્ઞ છે અને આ જ્યોતને અવિરત ચાલુ રાખવાની છે. તો આપ સર્વે પણ એમાં જોડાઈ અને સહયોગ આપજો. અસ્તુ. ભારત માતા કી જય. શ્રી સંસ્કાર મંડળ રામપુરાના પ્રમુખ અને રામપુરા મઠ જાગીર ના પૂજ્ય મહંત શ્રી 1008 શ્રી રૂપપુરીજી મહારાજ ધાર્મિક કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી તેમને શુભેચ્છા સંદેશ મોકલેલ છે. તેમનો ખૂબ ખૂબ આભાર. શ્રી સંસ્કાર મંડળ રામપુરાના મેનેજિંગ ટ્રસ્ટી તથા રામપુરા મઠ જાગીરના કારભારી પરમ પૂજ્ય શ્રી નિર્મલપુરી માતાજી, જેમને પોતાના પ્રેરણાદાયી શબ્દો દરેક હૃદયમાં નવી ઉર્જા પેદા કરશે, આપણો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મંચ ઉપર વિરાજમાન શ્રી સંસ્કાર મંડળ રામપુરાના આદરણીય ટ્રસ્ટી શ્રી જીતુભાઈ દવે, જયેશભાઈ દેસાઈ, જગમલભાઈ દેસાઈ, ખાનાજી હરિયાળનો ખૂબ ખૂબ આભાર. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ આભાર. ગણપતભાઈ ગલડિયા, ડૉક્ટર જગદીશભાઈ ઠક્કર, ગિરીશભાઈ હાલ, કળસાજી પટેલ, મોહનભાઈ જાટનો પણ ખૂબ ખૂબ આભાર.
રામપુરા ગામમાંથી તેમજ અન્ય આજુબાજુ ગામમાંથી પધારેલ વાલીઓનો ખૂબ ખૂબ આભાર. સુંદર પ્રસ્તુતિ, સ્વાગત ગીત, દેશભક્તિ ડાન્સ, સ્પીચ, શિવભક્તિ ડાન્સ અને ગરબા દ્વારા વિદ્યાર્થીઓએ દેશપ્રેમની ગંગા વહાવી છે. એ બદલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન અને આભાર. પડદા પાછળ શ્રમ કરનાર સૌ, સાઉન્ડ સિસ્ટમ સંભાળનાર, સજાવટ કરનાર, સમયનું આયોજન કરનાર અને દરેક નાના મોટા સહયોગીએ દિલથી આભાર વ્યક્ત કરું છું, જેમને અમને આ કાર્યક્રમ માટે પ્રોત્સાહન આપ્યું, માર્ગદર્શન આપ્યું અને દરેક કાર્યમાં સાથ આપ્યો. તેમનો ખૂબ ખૂબ આભાર. નિઃશબ્દ એવા સેવા આપનાર સ્વયંસેવકો, તમારું યોગદાન અદ્રશ્ય હોવા છતાં અમૂલ્ય છે. તમારો આભાર. શાળાના પ્રિય વિદ્યાર્થી ભાઈ બહેનો, તમારી ઉપસ્થિતિ અને તાળીઓના ગડગડાટ જે કાર્યક્રમની સાચી સફળતા છે. તમામનો હૃદયથી આભાર. છેલ્લે એ વીર શહીદોને નમન, જેમના કારણે આપણે ઉજવણી કરી શકીએ છીએ. તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર, આભાર, આભાર. ભારત માતા કી જય.